અસલાને ગોતું હું પણ અસલો જડતો નથી કે અહીંયા હોય તો કઈ ખબર નહીં તો લાવ જતો મંદિરે કે હોય તો આશા આશા ક્યાં આવી ગયો અહીંયા કાં હું તો હો એ કાં હું તો હો રામ રામ ને જય માતાજી બધાને કેટલા વાગી ગયા વાગ્યા 6 વાગી ગયા ઓહો હો મને તો સપનામાં 21 લાખ આવી ગયા ઇનામમાં મેં કીધું હું તો ગાડી લઈને ફરતો હતો ગાડી હાંકતો હતો ગાડી બ્રેક મારતો હતો એવું સપનું ચાલુ હતું અને બપોરે કામેથી આવીને સુઈ ગયો રાતે ડ્રોમાં મેં કીધું 21 લાખ લાગશે ને તો જાગ્યો અને શિવરાત હતી ઘડીક ભજનમાં ગયો કેમ કે ભજનમાં પણ જવું પડે મહાદેવના ભજન હતા અને તારીખ 15/2/2026 ના રોજ ડ્રો હતો જોરદાર તો પેલું ઇનામ 21 લાખ હતું ને તે મેં કીધું 21 લાખ લાગી જ ગયા રાતે ફોન આવ્યો હતો ભાઈબંધનો કે હાલ હવે કામે જવાનું ત્યાં તો હું ખાટલામાં બેહણી મારવા માંડ્યો મેં કીધું 21 લાખ આયા 21 લાખ આ બધાએ પાછા 2 ગોદડા ઓઢાડીને પૂરે દીધો 21 લાખ નથી લાગ્યા ને કામે જવાનું કામ પેરો થા એમ કીધું તો 15/1/2026 ત્યારે હતી આપણે મકર સંક્રાંત હતી ત્યારે પણ ડ્રો મોટો હતો ત્યારે સપનું હતું મને 51 લાખનું અને 15/2/2026 ના રોજ મને હતું 21 લાખનું સપનું મેં કીધું 21 લાખ લાગી જાય કે 51 લાખ લાગી જાય રાજી રેડ થઈ ગયો હતો તો ટિકિટ તો મેં લીધી હતી જય મહાકાળી માની દયા મેં કીધું મહાકાળી માની દયા થઈ જાય તો આપણે કેમ કે પગમાં થોડીક તકલીફ છે ને જો તમે પણ બધા જુઓ યુટ્યુબમાં પણ વ્યૂ આવતા નથી અને કામે જાય તો કામ ધંધો હમણાં સરખો હાલતો નથી પણ તોય મેં વિચાર કર્યો મેં કે લાવ ડ્રોની એક ટિકિટ લઈ લઉં જો ટિકિટમાં કંઈક લાગી જાય ને મોટી વસ્તુ તો દુકાન નાખી દઉં પણ હવે સપનામાં 6 વાગી ગયા એટલે ટિકિટ તો મેં લીધી હતી પહેલું ઇનામ તો હતું 21 લાખ ને બીજું હતું 7 લાખ તો મેં કીધું એક તો એક્ટિવા લાગ્યું હતું મને વેલારા ગામથી એ ત્રીજા ડ્રોમાં લાગ્યું હતું તો માતાજીની દયા થઈ જતી વળી લાગી ગયું તો આવા જો ઇનામ કેટલા બધા હતા પણ મારું સપનું અધૂરું રહ્યું હવે ડ્રોમાં ટિકિટ લેવી નથી કોઈ દી અને કામ ખાસ વાટીને જીરું ઉપાડવા ઘઉં વાટવા અથવા બાજરો લણવા પાણી વારવા જીરું કાઢવા ઘઉં વાટવા કાઢવા અને હવે દ્વારકા હાલીને જાય છે એની સેવામાં લાગી જવું છે બાકી ટિકિટ આજથી હાવ એટલે હાવ બંધ ધડબે સલાક ટિકિટ લેવી નથી મારે કોઈ દી નથી લેવી કેમ કે મેં કીધું લાગી જશે ઇનામમાં એકવાર એક્ટિવા લાગી ને તો મને લાલચ લાગી અને આ પણ એમ થાય કે હે ને ઇનામમાં એકવાર લાગ્યું ને એટલે લાલચ મોટી લાગે તો ઘણા બધા મેં તો એક ટિકિટ જ લીધી છે મેં લીધી હતી 499 એટલે 500 રૂપિયાની ટિકિટ લીધી હતી જય મહાકાળીમાં દયા મહાકાળીમાંની દયા એમાં એવું હતું કે મારા કાકાના છોકરાના ઇનામમાં લાગ્યું હતું કરશનગઢથી રોટાવીટર એના જય મહાકાળીમાં લખેલું હતું મેં કીધું લાવો હું પણ લખાવું તો ઘણા બધાએ ટિકિટો લખાવી હતી મેં પણ લખાવી તો સપનામાં હું ક્યાં વ્યો અહીંયા માલીમાના મંદિરે વ્યો મેં કીધું હાલો લાગે ને તો જટ જવું અને 3 વાગ્યા લગી જાગ્યો અને જાગ્યો ને ટાઢો રોટલો ખાઈને ચાણ રોટલો ખાઈને જીવો સીધો કામે યાદ તો ખૂટતું નહોતું મેં કીધું 21 લાખ લાગી જાય છે પણ કાંઈ લાગ્યું નહીં તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ અને જોતા રહેજો નવા વિડીયો કેમ કે વિડીયોમાં આપણે વ્યૂ નથી આવતા અને હવે ફેસબુકમાં આપણે અપલોડ કરી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી વિડીયો તો એક ખાસ વિનંતી કે તમે બધા મને સપોર્ટ કર્યો ને એક પેમેન્ટ મેં લઈ લીધું પણ બીજું પેમેન્ટ હવે કેદી આવે એ તો હવે ભગવાન માતાજીને ખબર કેમ કે આપણે બહુ મહેનત તો કાયમ ડેલી મહેનત કરી વિડીયોમાં પણ વ્યૂ નથી આવતા એનું કારણ શું હોય છે એ તમે કોમેન્ટ કરજો જો તમે કયો કોમેન્ટ કરીને અને આપણે જરાક તકલીફ છે પગમાં તે માટે વિડીયો શૂટિંગ કરી નરસિંહ કાકાએ સારો સપોર્ટ કર્યો એમને મને બધું સમજાયું મને કે આશા આવી રીતના વ્લોગ બનાય કેમ કે તારા પગમાં તકલીફ છે એટલે તું વ્લોગ બનાય તો એમાં પેમેન્ટ આવે તો તારો રસ્તો આવેલો જાય તો હા કીધું છે કે એકલા હાથે તાલી પડે નહીં એટલે 2 હાથ આપણે રાખી તો તાલી પડે એટલે આવી રીતના જો નજારો કેવો છે તો માલીમાએ આવ્યા હતા દર્શન કરવા અને આ તો જરાક કોમેડી કરી કેમ કે આપણે અહીંયા માલીમાના દર્શન કરવા માટે આવ્યા હતા ને તો બહુ ત્યારે તો તમને થાંભલો છે ને
આ વ્લોગ બનાવ્યો તો નવો ત્યારે ચેનલ એક મારે ચોરાઈ ગઈ હતી. પછી આ થાંભલો ઉપર ચડાયો ને ત્યારે બધું સીન તમને બતાવ્યા. માલીમાએ દર્શન કરવા આવ્યા હતા. અને આ તો ભાઈ કાંઈ નહીં, કિસ્મતની વાત છે. લાગે તો હા, નકર એવું કાંઈ ન હોય, સેવામાં જાય. પણ આ ટિકિટનો તો બહુ અફસોસ રહ્યો મને. જુઓ, જય માતા. ચાલો મિત્રો, વાગી ગયા 6:30 અને આપણે માલીમાયા દર્શન કરી લીધા, દીવાધૂપ કરી લીધા. અને તમને વાત કરું તો 3-4 વર્ષ થઈ ગયા. અને પાછળનો કેમેરો કરીને બતાવીશ મંદિર ઉપર, કેમ કે અમે અહીંથી જે ધાર રહે ને અહીંયાથી સમજો બાચકામાં રેતી ભરીને અને કપચી રેતી ને એવું ભરીને બહુ મંદિર સારું બનાવ્યું. ગામ સમસ્તક હવે 3-4 વર્ષ થઈ ગયા છે. એટલે માલીમાં પહેલાં એવું કાંઈ હતું નહીં. આમાં અમે તાવા કરતા ગણેશ હોય નદી જુવાનીએ, ગણેશ હોય આપણે હોય ને ત્યારે બધા જુવાનીએ તાવા કરતા હતા માલીમાએ. અને પછી ઊંધિયું બનાવે એટલે બધા પ્રસાદ લેવા માટે. તો આ જાહેર તો મને નથી સાંભળતી, મારા પપ્પાને નહીં સાંભળતું હોય, નનકા બધા છે તે હજી કેટલા વર્ષની જાહેર હજી આવીને આવી છે. જાય નથી પાણી મળતું કે નથી કાંઈ, તોય પણ જાહેર આવી. એ આ માતાજીનું સત છે. તો માલીમાના દર્શન કરવા આવી ગયા છે અમારા ગામના જાલીમાં, માલીમાં, પછી જેતીમાં, પાળથરી એટલે પારધીમાં અને પાધરદેવ અને હનુમાન બાપા ખોડિયારમાં. એવા બધા ઇતિહાસમાં કહેતા હોય, પણ આપણે તો કેમ કે આ જે આપણો ઉંમર નનકી એટલે આપણને બહુ સાંભળે નહીં. આમ આવતા હતા માલીમાં દર્શન કરવા માટે, કેમ કે મારા પપ્પાની વાત કરતા હોય કે નનકા હતા તે ઢોરા સારું આવતા ને ત્યારે અહીં બધે રમતા હતા. એ આપણે તો નહીં, પણ અમે ક્યારેક વાતું ચડી ગયો ને તો મારા પપ્પા વાત કરતા હોય. તો ચાલો માલીમાના દર્શન તમને પણ કરાવી દઈ. અને બહુ ગામ સમસ્તક કામ સારું કર્યું હતું. આવું કાંઈ હતું નહીં. અત્યારે તો જો પગથિયા ને એવું બધું નાખ્યું છે અને મસ્ત મજાનું છે. અને અહીંયા આપણે માતાજીનો માંડવો અત્યારે કર્યો હતો. અને થાંભલો પણ હેઠેથી ઉપર ચડાવ્યો, ઓલી ધાર રહે ને, જો ધાર હેઠેથી ને ચડાવ્યો હતો થાંભલો. અને અત્યારે જ આપણે ચેનલ પછી બનાવી હતી. જો પગથિયા ને એવું બધું કરી નાખ્યું. ત્યારે આવા પગથિયા ને એવું કંઈ હતું નહીં, બધું અગસર જેવું હતું. આમ પથ્થરના પાણાના પગથિયા હતા માલીમાના, બરોબર. એટલે પછી બધા દર્શન કરવા આવતા હતા. પણ પછી ગામ સમસ્ત મંદિર જોરદાર આવી રીતે કરી નાખ્યું. અને જારી પણ કરી નાખી મસ્ત મજાની. અને બધું સાફસૂફ કરી નાખ્યું. પાછી આ બધા બાવરા ને બધું કાપી નાખ્યું હતું. પાછું એવું થઈ ગયું છે, બાવરા ને બોયડી ને એવું બધું સાફસૂફ કરી નાખ્યું, કેમ કે માતાજીનો માંડવો હતો ને તે માટે. હવે અહીંથી ઢોરા સારતા હોય, મારા પપ્પા વાત કરતા હતા કે સામે હોય ને તોય ગાયું ભેંસું તેર વધારે હતી, એ બધું દેખાય. એટલે અહીંયા માલધારે અહીંયા જાહેર ઉપર બેસે અથવા અહીંયા ધાર ઉપર બેસતા અમારા ગામમાં માલીધાર કહે. તો જય માલીમાં કોમેન્ટ કરી નાખજો. અને જય માતાજી. હાલો હવે ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો. તો આપણે આવ્યા હતા લાકડધાર ગામ, અને ઘણા સમય 2-3 વર્ષથી પહેલાં અહીંયા આવ્યા હતા આપણા ભાઈબંધ છે. જય માતાજી. કે દુખિયા માણાને દુખિયા જ સાંભળે અને સુખિયા માણાને સુખિયા જ સાંભળે. તો આ ભાઈબંધની તકલીફ છે. લાકડધાર ગામ મારા ભાઈબંધ છે. અને બ્લોગ બનાવ્યો હતો 2-3 વર્ષ પહેલાં. તો મારે આ પગમાં તકલીફ છે, બરોબર. તો પાછા આમને પણ હાથમાં એવી તકલીફ છે. તો 2-3 વર્ષ પહેલાં આપણે વિડીયો બનાવ્યા હતો. પાછા અત્યારે વિડીયો બનાવ્યો હતો. આપણે દુખિયા માણા હોય ને દુખિયાને ઘરે જવું કામ, સુખિયા માણાને સુખિયાને કરતા. તો જેમ બને એમાં વિડીયો શેર કરજો. અને ગમે માણાને કોમેન્ટ કરીને વિડીયો મૂકી જાય. સહાય